એનવીજીકે સ્ટડીના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે લઈને આવી ગયા છીએ જીએસઆરટીસી માટે આઈએમપી એમસીક્યુ વિડીયો, તો બન્યા રહેજો લાસ્ટ સુધી। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। પ્રશ્ન 1, વર્ષ 2025માં ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલા 34માં જિલ્લા વાવ થરાદની રચના કયા મૂળ જિલ્લાના વિભાજન દ્વારા કરવામાં આવી છે? જવાબ વિચારજો મિત્રો। આ પ્રશ્નનો જવાબ આવશે બનાસકાંઠા। જોઈ લો, વર્ષ 2025માં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા 34માં જિલ્લા તરીકે વાવ થરાદની રચના જાહેર કરી, જેનું મુખ્ય મથક ગુજરાત રાજ્યમાં વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં કેબિનેટની મંજૂરી બાદ કુલ તાલુકાઓની સંખ્યા કેટલી થઈ ગઈ છે? મિત્રો, ટૂંકી સમજૂતી: સપ્ટેમ્બર 2025માં ગુજરાત કેબિનેટ 17 નવા તાલુકાઓની રચના મંજૂર કરી છે, જેના પગલે રાજ્યના કુલ તાલુકાઓની સંખ્યા 248થી વધીને 265 થઈ ગઈ છે। કાળા કાઠિયાવાડી ઘોડા માટે જાણીતું અને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંવર્ધન કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર કે ભાવનગર? આવશે સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાનું પાલ ઘોડા સંવર્ધન ફાર્મ કાળા કાઠિયાવાડી ઘોડાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર સંસ્થા છે, જે ગુજરાતની અનોખી પશુ સંપત્તિ દર્શાવે। 4 જોઈ લઈએ મિત્રો। ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનને એશિયાનો એકમાત્ર એશિયાન્ટિક સિંહનો વસવાટ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે? એ. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, બી. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, સી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે ડી. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન? જવાબ આવશે સી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। જોઈ લઈએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ એશિયાન્ટિક સિંહોનું એકમાત્ર કુદરતી વસવાટ છે, જે કાઠિયાવાડ દ્વીપકલ્પ પર ગિરનાર ટેકરીઓ અને અરબી સમુદ્રની વચ્ચે વિસ્તરેલો છે। સોલંકી વંશના શાસક જયસિંહ સિદ્ધરાજ દ્વારા 12મી સદીમાં બાંધવામાં આવેલું પ્રસિદ્ધ સિદ્ધપુરનું રુદ્ર મહાલય કઈ નદીના કિનારે છે? ઓપ્શન એ સરસ્વતી, બી. સાબરમતી, સી. મેશ્વો અને ડી. જવાબ આવશે મિત્રો સરસ્વતી। સમજૂતી જોઈ લઈએ કે સોલંકી વંશના જયસિંહ સિદ્ધરાજે 12મી સદીમાં સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે ભવ્ય રુદ્ર મહાલય બંધાવ્યું હતું, જે તે સમયની અદ્ભુત સ્થાપત્ય કુશળતાનું ઉદાહરણ છે। ગુજરાતનો કુલ દરિયા કિનારો ભારતના કુલ દરિયા કિનારાના કેટલા ટકા જેટલો છે? ઓપ્શન એ આશરે 15%, ઓપ્શન બી આશરે 22%, ઓપ્શન સી આશરે 30%, ઓપ્શન ડી આશરે 40%। જવાબ આવશે મિત્રો બી આશરે 22%। સમજૂતી જોઈ લઈએ, ગુજરાતનો દરિયા કિનારો આશરે 1600 કિલોમીટર લાંબો છે, જે ભારતના કુલ દરિયા કિનારાના આશરે 22% જેટલો છે। આ આંકડો ગુજરાતને દરિયા કિનારાની લંબાઈમાં ભારતનો પ્રથમ ક્રમ અપાવે છે। અમદાવાદ શહેરની સ્થાપના કયા સુલતાન દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ મોહમ્મદ બેગડો, બી. કુતુબુદ્દીન અહમદ શાહ, સી. સિકંદર શાહ, ડી. મુઝફ્ફર શાહ? જવાબ આવશે મિત્રો બી. કુતુબુદ્દીન અહમદ શાહ। સ્વતંત્ર ગુજરાત સલ્તનત શાસક કુતુબુદ્દીન અહમદ શાહ 1411થી 1442ના સમયગાળા દ્વારા દરમિયાન સાબરમતી નદીના કિનારે ઈસવીસન 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી। પ્રશ્ન 8, ગુજરાતમાં સૌર ઉર્જા પાર્કના સંદર્ભમાં ચરણકા સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવેલો છે આ પાર્ક? ઓપ્શન એ કચ્છ, બી. પાટણ, સી. બનાસકાંઠા અને ડી. મહેસાણા? ચરણકા સોલાર પાર્ક મિત્રો જવાબ આવશે પાટણ। પાટણમાં આવેલો છે ચરણકા સોલાર। સમજૂતી જોઈ લઈએ મિત્રો। પાટણ જિલ્લામાં આવેલો
ચરણકા સોલાર પાર્ક ગુજરાતના અગ્રણી સૌર ઉર્જા પ્રોજેક્ટ પૈકીનો એક છે, જે રાજ્યના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંકોમાં મહત્વનો ફાળો આપે છે. આ 9 ભારત છોડો આંદોલન 1942 દરમિયાન ગુજરાતમાં કયા સ્થળે આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ સાબરમતી આશ્રમ, ઓપ્શન બી ભોરદા સત્યાગ્રહ આશ્રમ, ઓપ્શન સી બારડોલી સત્યાગ્રહ આશ્રમ, ઓપ્શન ડી ખેડા સત્યાગ્રહ આશ્રમ. જવાબ આવશે મિત્ર ઓપ્શન બી ભોરદા સત્યાગ્રહ આશ્રમ. સમજૂતી જોઈ લઈએ. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન ભોરદા એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. એના ખાતે આરજી હુકુમત એટલે કે હંગામી સરકારની સ્થાપના કરવામાં આવી હતી, જે બ્રિટિશ શાસન સામેનો એક મહત્વપૂર્ણ પ્રતિકાર હતો. પ્રશ્ન 10. ગુજરાતની કઈ મુખ્ય નદીનું જળ સંગ્રાહક ક્ષેત્ર સૌથી મોટું છે? ઓપ્શન એ તાપી, બી નર્મદા, સી સાબરમતી અને ડી મહી. આવશે મિત્રો નર્મદા. મિત્રો સમજૂતી. નર્મદા નદીનું જળ સંગ્રાહક ક્ષેત્ર ગુજરાતની અન્ય નદીઓ કરતાં સૌથી મોટું છે, જે મધ્યપ્રદેશ અને ગુજરાતના વિશાળ વિસ્તારને આવરી લે છે અને એના પર સરદાર સરોવર બંધ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આવેલા છે. ગુપ્ત યુગ દરમિયાન ગુજરાતમાં વલ્લભી નગરી કયા વંશની રાજધાની હતી? ઓપ્શન એ સોલંકી, બી ચાવડા, સી મૈત્રક અને ડી વાઘેલા. જવાબ આવશે મિત્રો મૈત્રક, સી મૈત્રક. સમજૂતી જોઈ લઈએ. ગુપ્ત યુગના અંત ભાગમાં આશરે 5મી થી 8મી સદી દરમિયાન ગુજરાતમાં મૈત્રક વંશનું શાસન હતું, જેમની રાજધાની વલ્લભી, જે હાલનું ભાવનગર જિલ્લો છે, ત્યાં હતી. ગુજરાતના કયા દરિયા કિનારે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થિત છે? ઓપ્શન એ ખંભાતનો અખાત, બી કચ્છનો અખાત, સી માંડવી બંદર અને ડી વેળાવર બંદર. ઓપ્શન બી આવશે મિત્રો કચ્છનો અખાત. સમજૂતી. કચ્છના અખાતમાં આવેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે દરિયાઈ જૈવ વિવિધતા અને કોરલની રીફ્સના સંરક્ષણ માટે જાણીતું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષ અને કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ 1915માં ગાંધીજી, ઓપ્શન બી 1920માં ગાંધીજી દ્વારા, સી 1930માં સરદાર પટેલ દ્વારા, ડી 1942માં મહાત્મા ગાંધી દ્વારા. જવાબ આવશે મિત્રો બી 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. સમજૂતી જોઈ લઈએ મિત્રો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920ના રોજ અમદાવાદ ખાતે મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી, જે સ્વદેશી, સ્વયંસેવી અને રાષ્ટ્રવાદી શિક્ષણનું કેન્દ્ર બન્યું. ગુજરાતમાં કયા પ્રકારની જમીન સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલી જોવા મળે છે? ઓપ્શન એ કાળી જમીન, બી રેતાળ જમીન, સી ગોરાળુ જમીન અને ડી કાંપવાળી જમીન. તો જવાબ આવશે ડી કાંપ. સમજૂતી જોઈ લઈએ. ગુજરાતમાં કાંપવાળી જમીન સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, ખાસ કરીને નર્મદા, તાપી, સાબરમતી અને મહી નદીના મેદાની વિસ્તારોમાં, જે ખેતી માટે અત્યંત ફળદ્રુપ છે. કચ્છનો અખાત ગુજરાતના કયા બે પ્રદેશો વચ્ચે સ્થિત છે? ઓપ્શન એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, બી કચ્છ અને સૌરાષ્ટ્ર, સી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ડી કચ્છ અને ઉત્તર ગુજરાત. જવાબ આવશે બી કચ્છ અને સૌરાષ્ટ્ર. સમજૂતી જોઈ લઈએ. કચ્છનો અખાત ગુલ્ફ ઓફ કચ્છ
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો વચ્ચે સ્થિત છે, જે દરિયાઈ જૈવ વિવિધતા અને મેંગ્રોવ ઇકોસિસ્ટમ માટે જાણીતો છે. ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ વિજયારાજે સિંધિયા, બી શ્રીમતી ઇન્દિરા ગાંધી, સી શ્રીમતી આનંદીબહેન પટેલ, ડી શ્રીમતી શકુંતલાબેન. જવાબ આવશે મિત્રો સી શ્રીમતી આનંદીબેન. જોઈ લઈએ. શ્રીમતી આનંદીબેન પટેલ ગુજરાતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હતા. દાંડીકૂચ 1930 દરમિયાન ગાંધીજી અને તેમના સ્વયંસેવકો દ્વારા કેટલો અંતર કાપવામાં આવ્યો હતો? દાંડીકૂચ દરમિયાન કેટલો અંતર કાપવામાં આવ્યો હતો? ઓપ્શન એ આશરે 200 માઇલ, બી આશરે 240 માઇલ, સી આશરે 150 માઇલ, ડી આશરે 180 માઇલ. જવાબ આવશે બી આશરે 240 માઇલ એટલે કે 385 કિલો. સમજૂતી જોઈ લઈએ. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી કૂચ 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી. ત્યાં સુધીમાં આશરે 240 માઇલ એટલે કે 385 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. ગુજરાતમાં બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ સાબરકાંઠા, બી મહેસાણા, સી બનાસકાંઠા અને ડી પાટણ. તો જવાબ આવશે બનાસકાંઠા. સમજૂતી જોઈ લઈએ. બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, જે ગુજરાતના સીમાડા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવનું રક્ષણ કરે છે. પ્રશ્ન 19. ગુજરાતના કયા વંશના શાસકે કર્ણમહાલય એટલે કે આજનો કર્ણમહાલય નામનો કિલ્લો બંધાયો? એ ચાવડા, બી સોલંકી, સી વાઘેલા અને ડી મૈત્રક. જવાબ આવશે મિત્રો સી વાઘેલા. સમજૂતી જોઈ લઈએ. વાઘેલા વંશના શાસક કર્ણદેવ વાઘેલાએ 13મી સદીના ઉત્તરાર્ધમાં આજના ગાંધીનગર નજીક કર્ણમહાલય નામનો કિલ્લો બંધાવ્યો હતો, જેના અવશેષો આજે પણ જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા રામસર સાઇટ્સ છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5 અને જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 5 રામસર સાઇટ. સમજૂતી જોઈ લઈએ. ગુજરાતમાં હાલમાં કુલ 6 રામસર સાઇટ્સ છે, જેમાં ગુજરાતની રામસર સાઇટ્સના નામ નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે, થોળ તળાવ વન્યજીવી અભયારણ્ય મહેસાણા જિલ્લામાં, ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લો, વઢવાણા અદ્રભૂમિ વેટલેન્ડ વડોદરા જિલ્લો, છારી ઢંઢ આદ્રભૂમિ કચ્છ જિલ્લો. મહાઆંદોલન 1956 અને 1960નું નેતૃત્વ કરનાર મુખ્ય નેતા કોણ હતા? ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક, બી મોહનલાલ સુખડિયા, સી રવિશંકર મહારાજ, ડી દાદાભાઈ નવરોજી. જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક. જોઈ લઈએ. મહાગુજરાત આંદોલનના મુખ્ય આયોજક અને નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા, જેમણે ગુજરાતી ભાષિક પ્રદેશની અલગ રાજ્યની માંગણી માટે વ્યાપક આંદોલન ચલાવ્યું, જેના પરિણામે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ચોમાસું વરસાદ નોંધાય છે? વરસાદની સિઝન અત્યારે ચાલુ છે મિત્રો, ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. આપણે વરસાદની જ વાત છે તો ઓપ્શન એ કચ્છ, બી ડાંગ, સી સૌરાષ્ટ્ર અને ડી ઉત્તર ગુજરાત.
ઓપ્શન બી ડાંગ. સમજૂતી જોઈ લઈએ. ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ સરેરાશ વરસાદ ધરાવતો જિલ્લો છે, જે દક્ષિણ ગુજરાતના ડાંગના જંગલો અને સહ્યાદ્રીની નજીકનો વિસ્તારમાં આવેલો છે, જ્યાં વાર્ષિક 2500 mm સુધી વરસાદ પડે છે. ભીમગોરા તરીકે જાણીતા ગુજરાતના કયા ક્રાંતિકારીએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખી હતી? ઓપ્શન એ મદનલાલ ધીંગરા, ઓપ્શન બી શ્યામજી કૃષ્ણ વર્મા, ઓપ્શન સી વિરમદેવ સિંહ, ઓપ્શન ડી બાબુરાવ. જવાબ આવશે વિરમદેવ સિંહ. આ ભાઈએ અંગ્રેજી અધિકારીની હત્યા કરી નાખી હતી. ભીમા ગોરા તરીકે જાણીતા, એ પણ ગુજરાતના હતા. સમજૂતી જોઈ લઈએ. ભીમા ગોરા એટલે કે ભીમાબાઈ ગોહિલ તરીકે જાણીતા વિરમદેવ સિંહ ગુજરાતમાં બ્રિટિશ અધિકારીની હત્યા કરીને અંગ્રેજી શાસન સામે સશસ્ત્ર વિદ્રોહનું. પ્રશ્ન 24. સિંધુ સંસ્કૃતિનું ગુજરાતમાં આવેલું સૌથી મહત્વપૂર્ણ સ્થળ કયું છે? એ હડપ્પા, બી મોહેંજો-દડો, સી લોથલ અને ડી કાલીબંગન. જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લોથલ. જોઈ લઈએ. સિંધુ સંસ્કૃતિનું ગુજરાતમાં સૌથી મહત્વપૂર્ણ અને જાણીતું સ્થળ લોથલ એટલે કે અમદાવાદ જિલ્લામાં છે, જે વિશ્વના સૌથી પ્રાચીન બંદરો પૈકીનું એક માનવામાં આવે છે. સરદાર સરોવર બંધ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ તાપી, બી મહી, સી નર્મદા અને ડી સાબરમતી. જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નર્મદા. સમજૂતી જોઈ લઈએ. સરદાર સરોવર બંધ ગુજરાતના નર્મદા જિલ્લામાં નર્મદા નદી પર આવેલો છે, જે ભારતના સૌથી મોટા બહુઉદ્દેશીય જળાશય પ્રોજેક્ટ પૈકીનો એક છે. ખેડા સત્યાગ્રહ 1918 દરમિયાન ગાંધીજીએ કયા મુદ્દે ખેડાના ખેડૂતોને નેતૃત્વ કર્યું? એ જમીન મહેસૂલી માફી, બી અસહકારનો મુદ્દો, સી નમક કાયદાનો ભંગ અને ઓપ્શન ડી વિદેશી કાપડનો બહિષ્કાર. જવાબ આવશે ઓપ્શન એ જમીન મહેસૂલી માફી. ટૂંકી સમજૂતી જોઈ લઈએ. 1918ના ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીએ પાક નિષ્ફળ ગયા છતાં અંગ્રેજ સરકાર દ્વારા જમીન મહેસૂલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતોનું નેતૃત્વ કર્યું, જે ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ. પ્રશ્ન 27. ગુજરાતના કયા કિનારે મેંગ્રોવના જંગલો આવેલા સૌથી વધુ વિકસિત છે? ગુજરાતના કયા કિનારે મેંગ્રોવના જંગલો સૌથી વધુ વિકસિત છે? ઓપ્શન એ દક્ષિણ ગુજરાતના કિનારે, બી કચ્છનો અખાત, સી ખંભાતનો અખાત અને ડી સૌરાષ્ટ્રનો કિનારો. જવાબ આવશે કચ્છનો અખાત. ઓપ્શન. સમજૂતી જોઈ લઈએ. કચ્છનો અખાત ગુલ્ફ ઓફ કચ્છમાં ગુજરાતના સૌથી વધુ વિકસિત મેંગ્રોવ જંગલો છે, જે દરિયાઈ ઇકોસિસ્ટમ અને દરિયાઈ કાંઠાના રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 28. ગુજરાતની વિધાનસભામાં પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ ઇન્દુલાલ યાજ્ઞિક, બી કલ્યાણજી મહેતા, સી માધવસિંહ સોલંકી અને ડી અંશુયાબેન પટેલ. જવાબ આવશે ઓપ્શન બી કલ્યાણજી. સમજૂતી જોઈ લઈએ. ગુજરાત રાજ્યની રચના બાદ પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર કલ્યાણજી મહેતા હતા, જેમણે 1960 થી 1962 દરમિયાન આ પદ સંભાળ્યું. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી રાજકોટ. જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. સમજૂતી જોઈ લઈએ. અમદાવાદ શહેરને તેના વિકસિત કાપડ ઉદ્યોગના કારણે ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે,
જે ગાંધીયુગ દરમિયાન સ્વદેશી ચળવળ બંધ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ નર્મદા, બી તાપી, સી મહી અને ડી સાબરમતી. ઓપ્શન ડી તાપી આવશે. અહીંયા તમે વિડીયોમાં નવા છો તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી નાખજો, એટલે આ વિડીયો તમને અને તમારા મિત્રોને ઉપયોગી આવે. સમજૂતી જોઈ લઈએ. ઉકાઈ બંધ ગુજરાતના સુરત જિલ્લામાં તાપી નદી પર આવેલો છે, જે ગુજરાતના મહત્વપૂર્ણ જળાશયો પૈકીનો એક છે. સોલંકી વંશના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ મૂળરાજ સોલંકી, ઓપ્શન બી ભીમદેવ પહેલો, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન ડી કુમારપાળ. જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મૂળરાજ સોલંકી. સમજૂતી જોઈ લઈએ. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી હતા, જેમણે આશરે 960 થી 995 ઈસવી સન દરમિયાન ગુજરાતમાં સોલંકી રાજ્યની સ્થાપના કરી અને પાટણને પોતાની રાજધાની બનાવી. ગુજરાતના કયા પ્રદેશમાં ક્ષારયુક્ત જમીન સૌથી વધુ જોવા મળે છે? ઓપ્શન એ દક્ષિણ ગુજરાત, બી કચ્છ, સી મધ્ય ગુજરાત અને ડી ઉત્તર ગુજરાત. જવાબ આવશે ઓપ્શન બી કચ્છ. સમજૂતી જોઈ લઈએ. કચ્છનો મોટા ભાગનો વિસ્તાર ક્ષારયુક્ત જમીન ધરાવે છે, જે દરિયાઈ પાણીના ઘૂસણાખોરી અને શુષ્ક આબોહવાને કારણે ઉત્પન્ન થઈ છે, જે અહીંના ખેતી અને વનસ્પતિને અસર કરે છે. બારડોલી સત્યાગ્રહ 1928નું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી મોરારજી દેસાઈ. જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ. સમજૂતી જોઈ લઈએ. 1928ના બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું, જે ખેડૂતો પર વધેલા જમીની મહેસૂલ એટલે કે 22% વધારો થયો હતો. તેમના સામેનું સફળ આંદોલન હતું, જેના પરિણામે તેમને સરદારનો ખિતાબ મળ્યો હતો. પ્રશ્ન 34. ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર મુખ્ય આકર્ષણ છે? એટલે કે બ્લેક ડક. કાળિયારને અંગ્રેજીમાં બ્લેક ડક કહેવામાં આવે છે. ઓપ્શન એ ગીર, બી વેળાવદર, સી વાસંદા, ડી દરિયાઈ. જવાબ આવશે ઓપ્શન બી વેળાવદર. સમજૂતી લઈ લઈએ. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બ્લેક ડક નેશનલ પાર્ક સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં આવેલું છે, જે કાળિયારના સંરક્ષણ માટે વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતની કઈ નદીને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે? ઓપ્શન એ શેત્રુંજી, ઓપ્શન બી ભોગાવો, ઓપ્શન સી અજી, ઓપ્શન ડી મચ્છુ. જવાબ આવશે મિત્રો ઓપ્શન એ શેત્રુંજી. સમજૂતી જોઈ લઈએ. શેત્રુંજી નદીને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે, કારણ કે તે સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી વહે છે અને પાલીતાણા જૈન તીર્થ સાથે તેનો ઊંડો સંબંધ છે. પ્રશ્ન 36. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો, જેને અલાઉદ્દીન ખલજીના સેનાપતિ દ્વારા પરાજય આપવામાં આવ્યો હતો? ઓપ્શન એ કર્ણદેવ વાઘેલા, ઓપ્શન બી વિશળદેવ, ઓપ્શન સી સારંગદેવ, ઓપ્શન ડી માધવસિંહ. જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કર્ણદેવ વાઘેલા. સમજૂતી જોઈ લઈએ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો, જેને 1297માં અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુગ ખાન અને નુસરત ખાન દ્વારા પરાજય આપવામાં આવ્યો હતો, જેના પગલે ગુજરાત પર મુસ્લિમ 37. ગુજરાતમાં બ્લેક બક કાળિયારના સંરક્ષણ માટે કયું વન્યજીવ અભયારણ્ય પ્રખ્યાત છે? ઓપ્શન એ નારાયણ સરોવર અભયારણ્ય, ઓપ્શન બી ગાગા અભયારણ્ય, ઓપ્શન સી વેળાવદર કાળિયાર અભયારણ્ય, ઓપ્શન ડી ધાણા અભયારણ્ય. જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કાળિયાર અભયારણ્ય.
સમજૂતી જોઈ લઈએ. વેળાવદર કાળિયાર અભયારણ્ય કાળિયારના સંરક્ષણ માટે વિશ્વવિખ્યાત છે, જે સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં ખંભાતના અખાતની દક્ષિણે આવેલું છે. પ્રશ્ન 38. ગુજરાતમાં સૌથી મોટો સિમેન્ટ ઉદ્યોગ કયા ખનિજ પર આધારિત છે? ઓપ્શન એ બોક્સાઇટ, ઓપ્શન બી ચૂનાનો પથ્થર, ઓપ્શન સી લિગ્નાઇટ, ઓપ્શન ડી સિલિકા રેતી. ઓપ્શન બી ચૂનાનો પથ્થર. સમજૂતી જોઈ લઈએ મિત્રો. ગુજરાતનો સિમેન્ટ ઉદ્યોગ મુખ્યત્વે ચૂનાના પથ્થર પર આધારિત છે, જેનો ગુજરાતમાં વિપુલ ભંડાર છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. પ્રશ્ન 39. ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાનના સંદર્ભમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 બાદ ગુજરાતનું કયો આંદોલન શરૂ થયું? ઓપ્શન એ ખેડા સત્યાગ્રહ, ઓપ્શન બી અસહકાર આંદોલન, ઓપ્શન સી બારડોલી સત્યાગ્રહ, ઓપ્શન ડી દાંડી કૂચ. જવાબ આવશે ઓપ્શન બી અસહકાર આંદોલન. સમજૂતી જોઈ લઈએ. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919માં થયો હતો. તેના બાદ 1920માં મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું, જેમાં ગુજરાતને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અમદાવાદ, ખેડા, બારડોલી સહિત વિસ્તારોમાં વ્યાપક ભાગી. પ્રશ્ન 40. વિક્રમ સંવત ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો? ઓપ્શન એ ઈસવીસન 56, ઓપ્શન બી ઈસવીસન 78, ઓપ્શન સી ઈસવીસન 319, ઓપ્શન ડી ઈસવીસન 400. જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 56માં. સમજૂતી જોઈ લઈએ. વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન 56માં શક શાસકોએ હરાવનારા રાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ આ સંવતનો ઉપયોગ ઐતિહાસિક કાળ ગણતરી માટે થાય. ગુજરાતમાં મરાઠા કાળ એટલે કે 18મી સદી દરમિયાન કયું પ્રસિદ્ધ યુદ્ધ થયું? ઓપ્શન એ પ્લાસીનું યુદ્ધ, બી બક્સરનું યુદ્ધ, સી ભરતપુરનું યુદ્ધ, ડી ડભોઈનું યુદ્ધ. જવાબ આવશે ઓપ્શન ડી ડભોઈનું યુદ્ધ. સમજૂતી જોઈ લઈએ. ગુજરાતમાં મરાઠા કાળ એટલે કે 18મી સદી દરમિયાન થયેલું સૌથી પ્રસિદ્ધ આંતરિક યુદ્ધ ડભોઈનું યુદ્ધ, જે 1 એપ્રિલ 1731માં થયું હતું, જેમાં પેશવા બાજીરાવ પહેલાએ સેનાપતિ ત્રયંબકરાવ દાભાડેને હરાવ્યા હતા. પ્રશ્ન 42. ગુજરાતી ભાષાની પ્રથમ શબ્દકોશનું સંકલન કોણે કર્યું? ઓપ્શન એ નર્મદ, બી દલપતરામ, સી આનંદ શંકર ધ્રુવ, ડી ભોળાનાથ સારાભાઈ. જવાબ આવશે ઓપ્શન સી આનંદ. સમજૂતી. નર્મદ ગુજરાતી ભાષાની પ્રથમ વ્યાપક શબ્દકોશ સંકલન કર્યું હતું, જે ગુજરાતી ભાષાના વિકાસ અને સાહિત્ય મહત્વપૂર્ણ. પ્રશ્ન 43. ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મગરમચ્છની વસ્તી સૌથી વધુ છે? ઓપ્શન એ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન બી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન સી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન ડી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સમજૂતી જોઈ લઈએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મગરમચ્છની વસ્તી નોંધપાત્ર છે, જે અહીંના કામલેશ્વર બંધ અને નદી તંત્રમાં જોવા મળે છે, જે અહીંની જૈવ વિવિધતાને સમૃદ્ધ બનાવે છે. પ્રશ્ન 44. ગુજરાતની જમીન સુધારણાના સંદર્ભમાં ભૂદાન ચળવળ કોના દ્વારા શરૂ કરવામાં આવી? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી વિનોબા ભાવે, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી આચાર્ય વિનોબા ભાવે. જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આચાર્ય વિનોબા ભાવે. જો મિત્રો હજુ સુધી તમે ચેનલને લાઈક નથી કરી તો કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરી નાખો, તેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચે. સમજૂતી જોઈ લઈએ. ભૂદાન ચળવળની શરૂઆત 1951માં આચાર્ય વિનોબા ભાવે દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ધનિકો પાસેથી જમીન દાન સ્વરૂપે મેળવી ગરીબોને વહેંચવાનો હતો.
જેની અસર ગુજરાત સહિત દેશભરમાં થઈ હતી. પ્રશ્ન 45. ગુજરાતના કયા જિલ્લામાં ફ્લોરોસ્પાર ખનિજના ભંડાર મળી આવે છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી ખેડા, ઓપ્શન સી છોટાઉદેપુર, ઓપ્શન ડી સાબરકાંઠા. જવાબ આવશે મિત્રો છોટાઉદેપુર. સમજૂતી જોઈ લઈએ. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના ફ્લોરોસ્પાર ખનિજના ભંડાર જોવા મળે છે, જેનો ઉપયોગ મુખ્યત્વે સ્ટીલ, એલ્યુમિનિયમ અને રસાયણ ઉદ્યોગમાં થાય છે. પ્રશ્ન 46. યુરોપિયન શક્તિઓના આગમનના સંદર્ભમાં ગુજરાતના કયા બંદરે સૌ પ્રથમ પોર્ટુગીઝ વેપાર કેન્દ્ર સ્થપાયું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી દીવ, ઓપ્શન સી દમણ, ઓપ્શન ડી ખંભાત. જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ખંભાત. જોઈ લઈએ. યુરોપીય શક્તિઓમાં પોર્ટુગીઝોએ સૌપ્રથમ ગુજરાતના ખંભાત બંદરે પોતાનો વેપાર કેન્દ્રિત સ્થાપ્યો, જે 16મી સદીમાં આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. પ્રશ્ન 47. સોલંકી વંશ દ્વારા બાંધવામાં આવેલું પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર કયા શાસકના સમયનું છે? ઓપ્શન એ મૂળરાજ, ઓપ્શન બી ભીમ પહેલો, ઓપ્શન સી જયસિંહ સિદ્ધરાજ, ઓપ્શન ડી કુમારપાલ. જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ભીમદેવ પહેલો. સમજૂતી જોઈ લઈએ. મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના શાસક ભીમ પહેલાએ 11મી સદીમાં આશરે 1026-27માં કરાવ્યું હતું, જે સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન 48. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? 2025 મુજબ કીધું છે મિત્રો. ઓપ્શન એ 33, ઓપ્શન બી 34, ઓપ્શન સી 35 અને ઓપ્શન ડી 36. તો મિત્રો જવાબ આવશે 34. જોઈ લઈએ. વર્ષ 2025માં બનાસકાંઠા જિલ્લાને વિભાજનથી વાવ-થરાદ જે 34મા જિલ્લા તરીકે રચાતા ગુજરાતના કુલ 34 જિલ્લાઓ થઈ ગયા. પ્રશ્ન 49. આબુ અજમેર અને ગુજરાત વચ્ચે થયેલા યુદ્ધમાં સોલંકી શાસક જયસિંહ સિદ્ધરાજે કોને હરાવ્યા હતા? ઓપ્શન એ ચાલુક્યને, ઓપ્શન બી ચૌહાણને, ઓપ્શન સી પરમાર, ઓપ્શન ડી કલચુરી. મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ચૌહાણ. સમજૂતી જોઈ લઈએ. સોલંકી શાસક જયસિંહ સિદ્ધરાજે 12મી સદીમાં આબુ અજમેરના ચૌહાણ શાસકને હરાવ્યા હતા, જેના પરિણામે તેમણે ગુજરાતની સરહદો રાજસ્થાનના કેટલાક ભાગો સુધી વિસ્તારી હતી.